લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। તેમની સામે ભાજપમાંથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નને લઈને તેઓ લોકસભા મત વિસ્તારમાં પ્રજા વચ્ચે જશે। ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આ વખતે બનાસકાંઠા મારું મામેર ભરશે અને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। ગેનીબેન ઠાકોર 4 વખત વિધાનસભા લડી ચૂક્યા છે। 3 વાર વાવ બેઠક પરથી, જેમાં 1 વાર તેમની હાર થઈ છે ને 2 વાર જીત થઈ છે, જ્યારે 1 વાર દિયોદરથી લડ્યા છે જ્યાં તેમની હાર થઈ છે। ત્યારે ભાજપે પણ રેખાબેન ચૌધરીને શિક્ષિત મહિલાને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી અને લોકસભામાં ઉતાર્યા। જો કે બંને મહિલાઓ છે અને 2024ની લોકસભાનો જંગ કયા પ્રકારે જામશે તે હવે જોવું રહ્યું છે। ભારત માતા કી જય। દેવોના દેવ મહાદેવ ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરી અને આજે કુળદેવી મા ચામુંડા માતાના દર્શન કરવા જઈ રહી છું। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સર્વ નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, AICCના તમામ હોદ્દેદારો, પ્રભારીશ્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મેમ્બરો કે જે ટિકિટ આપવાના ઓથોરાઇઝ છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા વર્સિસ મહિલા એટલે બંને પક્ષોએ બનાસકાંઠાને મહિલા કેન્ડિડેટ આપ્યા છે। ત્યારે નારી શક્તિના ગૌરવ સમાન જ્યારે ચૂંટણી એક લોકશાહી ઢબે અમે લડીશું અને લોકશાહી ઢબે લડીશું ત્યારે જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય અને બનાસકાંઠાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તાલુકા વાઇઝ જે છે એ પ્રમાણે અમે વાત કરશું અને 2014માં જે વાયદા વચનો આપેલા ક્યાંક ને ક્યાંક એ નથી પૂરા થયા એ પણ વાત કરીશું। સાથે એક બનાસની બેન તરીકે ચૂંટણી મેદાનમાં પાર્ટીએ મોવડી મંડળે જ્યારે આ મોકો આપ્યો છે ત્યારે હર હંમેશા હું 28 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે કરવું પડે એ નાના મોટા પ્રસંગો હોય, શિક્ષણનું કામ હોય, આરોગ્યનું કામ હોય, લોકોની સમસ્યા હોય એ સોલ્યુશન કરવા માટે મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાના કાયમી પ્રયત્નો કર્યા છે। અને દાંતીવાડા જે કંઈ મિટિંગ થઈ એની અંદર એક બનાસની બેન તરીકે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા પાસે મામેરું પણ માગ્યું છે। 2017 ને 22માં ભાવી વિધાનસભાના 36 કોમે 18 સમાજે તમામ સમાજોએ સાથે મળીને એક સંસ્કૃતિ પ્રમાણે જે મતનું મામેરું ભરી અને ધારાસભ્ય તરીકે મોકો આપ્યો હતો અને એને આગળ વધાવતા મને 100% બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપર પૂરો ભરોસો છે। એ આ ચૂંટણીની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને એમાં પણ મતનું મામેરું ભરી વાવની જનતાએ કર્યું એમ બનાસકાંઠાની જિલ્લાની જનતા પણ મામેરું ભરશે એવો મને જનતા ઉપર 100% ભરોસો છે।